લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે। આજે એક વધુ ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે। વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું છે, જે બાદ તેઓ ભાજપમાં જોડાઈ જશે તેવું પણ તેમણે જણાવ્યું છે। નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી હોવાની પણ માહિતી મળી હતી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રામલલ્લાનું આટલું મોટું મંદિર બન્યું છે ત્યારે દેશમાં જે માહોલ રામમય બન્યો છે। આપણા દેશના એક કરોડના પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારા વિસ્તારના લોકોને પૂછીને તમે તો અપક્ષ ચૂંટણી લડતા પાર્ટીમાં જ એકલો હતો, એટલે શું કામ અપક્ષ રાજ્યમાં પણ જરૂર હોતી નથી, એવી કઈ મજબૂરી? મારી કોઈ મજબૂરી નથી। હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું। એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું। મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનું મોહ નથી। મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી। હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડીશ। પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી। હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો। હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું, માને કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી। હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે, અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ, માન્ય મોદી સાહેબ, આમના કામથી પ્રભાવિત થઈને હું મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો। જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડી। મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું। મારા વિસ્તારની જનતા જાણે છે કે મેં મારા વિસ્તારના જનતાને વિશ્વાસમાં લઈને જો કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે। આ મારો નિર્ણય એ જનતાની ઈચ્છા છે કે ભાઈ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને આપ રાજીનામું આપ્યું એ માટે હું એવું ઈચ્છું છું કે જે કઈ રીતે દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા આજે આપણો દેશ વિશ્વના ફલક ઉપર જયારે જઈ રહ્યો હોય તો હું કઈક એની અંદર સહભાગી બની અને મારું પોતાનું લોકોના પ્રશ્નોને વાચા આપી અને મારા વિસ્તારના લોકોના કામ કરીને વિસ્તારના કાર્યકર્તાઓ મતદારો સાથે પરામર્શ કરીને જે પ્રકારે એમણે નિર્ણય લીધો છે હું અમને આવકારું છું અને અમને અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ કરે। મેં પહેલા જ કીધું કે મારા કાર્યકર્તાઓ મારા મતદારોને એમની સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો અને જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબ આજે ભારત દેશને વિશ્વની પલક ઉપર પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય એને આગળ વધારી રહ્યા હોય ત્યારે એવા સંજોગોની અંદર સ્વાભાવિક છે કે એમના હાથ મજબૂત કરવા માટે ધર્મેન્દ્રસિંહે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ સારો અને સુંદર નિર્ણય લીધો છે। જનતા પાર્ટી સાથે કામ પણ કરી રહ્યો છું અને ટેકો પણ આપ્યો। પરામર્શ માત્ર એટલું જ છે કે મારા કાર્યકર્તાઓ અને મતદારોને મારે વિશ્વાસમાં લેવા પડે ને એને વિશ્વાસમાં લીધા બાદ જ હું મારો કોઈ પણ નિર્ણય લેવાનો। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે, એમાં સૂચના આપવી કે ના આપવી પરિવારની સાથે પરિવારના જેમ આપણા પરિવારની અંદર ઘરના વ્યક્તિઓ એક સલાહ સૂચન આપી શકતા હોય છે અને સ્વાભાવિક છે કે એમને સલાહ આપી હોય શકે કે ભાઈ આવું કરવાથી તને આ ફાયદો થાય કે આ થાય જે થાય અને સ્વાભાવિક છે કે માન્ય ધર્મેન્દ્રસિંહને પણ આવનારા દિવસોની અંદર તેમના વિસ્તારના કામો માટે અને વિસ્તારની અંદર વિકાસને વેગવંતો બનાવવા માટે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પણ આવકારીએ છીએ અને એમને સમર્થન આપીએ છીએ કે ભાઈ ખૂબ સારો નિર્ણય લીધો। અપક્ષ લડવું એ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોનો નિર્ણય હતો। મેં પહેલા પણ જે તે વખતે જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે પણ મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે અપક્ષ લડવું, પરંતુ કાર્યકર્તાઓનો જે નિર્ણય હતો ને નિર્ણયને શિરોમાન્ય માનીને મેં પહેલા જ કીધું
કે મારા કાર્યકર્તાઓ મને કાલે એમ કહેશે કે રાજીનામું આપીને ઘરે આરામ કરો, તો હું આરામ કરવા માટે પણ પ્રતિબદ્ધ છું. એ જ મતદારોએ મને આજે કહેવાય સરોતાજ ઉપર બેસાડ્યા છે, એટલે એનો વિશ્વાસ મારા માટે શિરોમાન્ય છે.